નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી પોલીસ વિભાગની, એલઆરડીની, પીએસઆઈની ભરતી સાથે જ જીએસઆરટીસી કંડક્ટર અને મિત્રો જે ગૌણ સેવા પસંદગી મંડળની જે પ્રિલિમ્સ એક્ઝામ સીસીની લેવાની છે, સાથે જ મિત્રો મેન્સ જે એક્ઝામ લેવાની છે, આ તમામ માટે ખૂબ જ અગત્યનો ટોપિક્સ એવું ભારતનું બંધારણ અને ભારતના બંધારણના આપણે આજે ચેપ્ટર 1 એટલે કે રાષ્ટ્રીય પ્રતીકો વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. મિત્રો, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે એવો આપણા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આજના વિગતવાર જાણીશું વિડીયોમાં. તો વિડીયો અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ આવા તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો ભારતના બંધારણના ચેપ્ટર 1 માં રાષ્ટ્રીય પ્રતીકો વિશે. તો આપણા દેશનું પ્રથમ રાષ્ટ્રીય પ્રતીક છે રાષ્ટ્રીય ધ્વજ, જેને ઇંગ્લિશમાં મિત્રો નેશનલ ફ્લેગ કહેવામાં આવે છે, જેનો સ્વીકાર ભારતના બંધારણીય સભા દ્વારા 22 જુલાઈ 1947 ના દિવસે કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજની જે લંબાઈ અને પહોળાઈનું માપ છે તે 3 મીટર બાય 2 મીટર છે, એટલે કે 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ એ એની સ્ટાન્ડર્ડ માપ છે. મિત્રો, ત્રણ આપણા જે રાષ્ટ્રીય ધ્વજ છે તેને તિરંગો કહેવામાં આવે છે અને તિરંગાની અંદર મિત્રો કુલ 3 રંગો છે, જેમાં કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ જે છે તે શક્તિનું સાહસ છે મિત્રો, શક્તિ સાહસનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક અને લીલો રંગ જે છે તે સમૃદ્ધિનું પ્રતીક છે. મિત્રો, વચ્ચેનો જો આ વાત કરીશું સફેદ કલર, તો સફેદ કલરની અંદર મિત્રો જે ચક્ર છે વાદળી કલરનું, તો વાદળી કલરનું મિત્રો 24 આરા ધરાવતું આ અશોક ચક્ર છે, જે અશોકના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો, આમ રાષ્ટ્રીય ધ્વજ જે છે તે મિત્રો 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. ભારત માટે, આઝાદ ભારત માટે સૌ પ્રથમ આ જે છે તે ઝંડો જે છે તે મિત્રો સ્વીકારવામાં આવ્યો હતો અને ભારત માટે સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા. બીજું ચિહ્ન છે મિત્રો નેશનલ એમ્બેલેમ, એટલે કે રાષ્ટ્રીય ચિહ્ન. તો મિત્રો નેશનલ એમ્બેલેમમાં આપણી વાત કરીએ તો અશોકના જે સારનાથનો સ્તંભ છે તેમાં 4 સિંહો વાળી જે કૃતિ છે તે મિત્રો રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે, જેની સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી. 4 સિંહ પણ આગળથી આપણને 3 જ દેખાય છે. જમણી બાજુએ મિત્રો હાથી અને ઘોડો છે, ડાબી બાજુ સિંહ અને સાંઢ જમણી બાજુ છે અને વચ્ચે મિત્રો ધર્મ ચિહ્ન છે, જેના નીચે સત્યમેવ જયતે એવું લખેલું છે. સત્યમેવ જયતે જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે સત્યનો વિજય થાઓ. ત્રીજું છે મિત્રો રાષ્ટ્રીય ગાન. તો રાષ્ટ્રીય ગાન એટલે કે નેશનલ એન્થમ, જે રાષ્ટ્રીય ગાન છે તે જનગણ મન છે મિત્રો, જેના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે અને રાષ્ટ્રીય જ્ઞાનની જે સ્વીકૃતિ છે તે 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય જ્ઞાન એ રવિન્દ્રનાથ ટાગોરના લખાયેલા જે કાવ્ય છે તેમાંથી લેવામાં આવેલો એક ચરણ છે, એક પદ છે, જેને 52 સેકન્ડમાં ગાવાનું હોય છે અને જે રવિન્દ્રનાથ ટાગોરના મિત્રો ગીતાંજલિ જે છે પુસ્તક તેમાંથી લેવામાં આવેલું એક રાષ્ટ્રીય ગીત છે. મિત્રો, ચોથું છે મિત્રો રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ, જે વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠમાંથી લેવાયેલી પંક્તિઓ છે, જેની ગાવાની જે અવધિ છે તે 65 સેકન્ડ છે અને સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950 છે, જેનું મિત્રો સૌ પ્રથમ ગાન 1896 ના કોલકાતા કોંગ્રેસ અધિવેશનમાં કરવામાં આવ્યું હતું, જ્યારે રાષ્ટ્રગીતનું ગાન સૌ પ્રથમ મિત્રો 1905 ના કોલકાતા અધિવેશનમાં કરવામાં આવ્યું હતું. પાંચમું છે મિત્રો રાષ્ટ્રીય પંચાંગ એટલે કે કેલેન્ડર, નેશનલ કેલેન્ડર. તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ સંવત છે. ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોમાં સામ્ય જળવાઈ રહે છે. સ્વીકૃતિ 22 માર્ચ 1957 ના રોજ થઈ હતી. મિત્રો, ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સંવત નહીં પરંતુ વિક્રમ સંવત ચાલે છે. સમગ્ર દેશમાં ગુજરાત અને નેપાળ આ 2 સ્થળો જેવા છે કે જ્યાં વિક્રમ સંવત પ્રમાણે મહિનાઓ ગણાય છે. મિત્રો, વાત કરીએ મિત્રો છઠ્ઠું રાષ્ટ્રીય પશુ પ્રાણીની, તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે, જેનું અંગ્રેજીમાં નામ પેન્થરા ટ્રાઇગ્રીસ છે. મિત્રો, ભારતમાં સૌથી વધારે વાઘ અત્યારે હાલ સુંદરવન એટલે કે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. આખા દેશમાં વાઘનો આરક્ષિત જે વિસ્તાર છે તે સુંદરવન પશ્ચિમ બંગાળ છે, જેને ભારતના રાષ્ટ્રીય પશુ તરીકે સ્વીકારવામાં આવ્યું છે અને 1972 માં મિત્રો વાઘ સંરક્ષણ યોજના અંતર્ગત વાઘોને સંરક્ષણ કરી અને બચાવવા માટે દેશના પ્રયાસો ચાલી રહ્યા છે. મિત્રો, આગળ છે ભારતનું બંધારણના ચેપ્ટર 1 માં રાષ્ટ્રીય પક્ષી. તો મિત્રો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, જેનું લેટિન નામ છે પાઓ ક્રિસ્ટેસસ છે અને મિત્રો રાષ્ટ્રીય પક્ષી તરીકે ભારતના મોરને 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પુષ્પની વાત કરીએ તો ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે, જેનું લેટિન નામ નેલેમ્બો ન્યુસિફેરા ગોટન છે અને જેને મિત્રો 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. 9મું છે મિત્રો રાષ્ટ્રીય વૃક્ષ. તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, જેનું લેટિન નામ ફાઇકસ બેન્ગાલોન્સિસ છે. 10મું છે મિત્રો રાષ્ટ્રીય ફળ.
ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે, જેનું લેટિન નામ મેંગિકા ફેરા ઇન્ડિકા છે. અને 11મું છે રાષ્ટ્રીય નદી. ભારતની સૌથી લાંબી નદી અને સૌથી પવિત્ર નદી છે ગંગા. ગંગાને ભારતની રાષ્ટ્રીય નદી કહેવામાં આવે છે. 4 નવેમ્બર 2008 ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી હતી. 12મું છે મિત્રો રાષ્ટ્રીય જળચર જીવ. 5 ઓક્ટોબર 2008 ના રોજ રાષ્ટ્રીય જળચર જીવ ગંગા નદીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવી હતી. લેટિન નામ છે પ્લેટેનિસ્ટા ગેંગેટિકા. 13મું છે મિત્રો રાષ્ટ્રીય વિરાસત પશુ. 22 ઓક્ટોબર 2010 ના રોજ કેન્દ્ર સરકારે હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે સ્વીકારી હતું મિત્રો. આમ આજના વિડીયોમાં મિત્રો આપણે અલગ અલગ જે 13 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો છે તેના વિશે જાણ્યું. આવનારી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ, એલઆરડીસ અને મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ જે આવશે, સાથે જ મિત્રો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એવા ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આજના વિડીયોમાં જાણી. ભારતના બંધારણનું ચેપ્ટર 1 આજે જોયું. મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 જોઈશું, જેમાં બંધારણની અનુસૂચિઓ વિશે જાણીશું. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો મિત્રો. અને જો તમને અમારો વિડીયોઝ ગમે તો મિત્રો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી અમારી ચેનલને મિત્રો વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરતા રહેશો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.